વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 7 નો આગળ અભ્યાસ કરીશું. એમાં આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, એટલે કે પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે. પ્રશ્ન એવો છે કે ફોસ્ફરસના અપરૂપો વિશે માહિતી આપો. તો ફોસ્ફરસના સામાન્ય રીતે 3 અપરૂપો છે: સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો. તો એમાં સફેદ ફોસ્ફરસ વિશે જોઈએ. સફેદ ફોસ્ફરસ, તો સફેદ ફોસ્ફરસ તે ઔદ્યોગિક સંશ્લેષણથી, એટલે કે ફેક્ટરીની અંદર બનાવવામાં, તે સફેદ અને પારભાષક મીણ જેવો ઘન પદાર્થ છે. તે ઝેરી, પાણીમાં દ્રાવ્ય, પણ કાર્બન ડાઇસલ્ફાઇડમાં તે દ્રાવ્ય છે. તે અંધારામાં દીપ્ત થાય, પ્રજ્વલિત થાય. તે નિષ્ક્રિય વાતાવરણમાં ઉકળતા એનીઓચમાં દ્રાવ્ય થઈ અને ફોસ્ફીન બનાવે, PH3. એનું સમીકરણ, રાસાયણિક સમીકરણ આ પ્રમાણે છે: P4 એટલે કે ફોસ્ફરસ વત્તા 3 મોલ NaOH ની 3 મોલ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો PH3 પ્લસ 3 NaH2PO2 અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ છે એ આ રીતે મળશે. હવે એનું બંધારણીય સૂત્ર છે એ આ પ્રમાણે છે: ફોસ્ફરસના 4 અણુઓ આ રીતે જોડાયેલા હોય તો આ ખૂણો છે એ 60° હોય, તેમાં 60° ખૂણો હોય, અને તેથી સફેદ ફોસ્ફરસ છે એ કેવો હોય તો કે ઓછો સ્થાયી હોય છે. ત્યારબાદ તે હવામાં ઝડપથી આગ પકડી અને P4O10 નો ઘટ સફેદ ધુમાડો છે એ ઉત્પન્ન કરે છે. ઘન સફેદ ધુમાડો હવામાં ઝડપથી આગ પકડી લે અને P4O10 નો ઘટ સફેદ ધુમાડો છે એ ઉત્પન્ન થાય. એની પ્રક્રિયા આ પ્રમાણે છે: P4 વત્તા 5O2 gives P4O10. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે અનોખી સમચતુષ્ફલકી P4 અણુ ધરાવે છે. હવે લાલ ફોસ્ફરસ, તો લાલ ફોસ્ફરસ તે સફેદ ફોસ્ફરસને કેટલાક દિવસો સુધી નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરતા લાલ ફોસ્ફરસ છે એ આપણને મળે છે. જ્યારે લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવાથી કાળા ફોસ્ફરસની અવસ્થાઓની શ્રેણી બને. લાલ ફોસ્ફરસ લોખંડ જેવો રાખોડી અને ચળકાટ ધરાવે છે. તે વાસવિહીન, એટલે કે વાસ વગરનો છે, અને બિનઝેરી છે, તથા પાણી અને કાર્બન ડાઇસલ્ફાઇડમાં કેવો હોય તો કે અદ્રાવ્ય હોય. તે સફેદ ફોસ્ફરસ કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે. તે અંધારામાં દીપ્ત થતો નથી. પોલિમેરિક છે. નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમચતુષ્ફલકી આ રીતે P4 અણુઓ છે એ એકબીજાની સાથે શૃંખલા દ્વારા જોડાયેલ. જો આ ફોસ્ફરસનો અણુ, આ બીજો અણુ અને આ ત્રીજો અણુ, તો આ રીતે સમચતુષ્ફલકી રીતે એકબીજાની સાથે જોડાયેલા હોય. ત્યારબાદ કાળો ફોસ્ફરસ, તો કાળો ફોસ્ફરસ જ્યારે લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે ત્યારે 2 સ્વરૂપો, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ, આ 2 આપણને મળે છે. હવે આલ્ફા કાળો ફોસ્ફરસ એટલે કે
બંધ નળીમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરતા આલ્ફા કાળો ફોસ્ફરસ બને. તેને હવામાં ઉધ્રુવપાતિત કરી શકાય તેના સ્ફટિકો અપારદર્શક, મોનોક્લિનિક એટલે કે એકંતાક્ષ ઓર રહોમહેડ્રલ એટલે કે ત્રિસમતાક્ષ હોય છે. તે હવામાં ઓક્સિડેશન પામતો નથી. સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને ઊંચા દબાણે ગરમ કરવાથી બીટા કાળો ફોસ્ફરસ છે એ બનાવવામાં આવે છે. તે હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બળતો નથી. ત્યારબાદ ફોસ્ફીનની બનાવટ, ગુણધર્મનો ઉપયોગ. તો કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી અથવા મંદ HCl સાથેની પ્રક્રિયાથી ફોસ્ફીન બને. Ca3P2 plus 6H2 gives 3CaOH twice plus 2PH3. કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી અને HCl સાથે મંદ પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ ક્લોરાઇડ અને ફોસ્ફીન છે એ આપણને મળે. અહીંયા ફોસ્ફીન અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને અને નીચેની રાસાયણિક જે પ્રક્રિયા છે એમાં પાણીના 6 મોલ HCl લેવામાં આવે, HClના 6 મોલ, તો 3 મોલ કેલ્શિયમ ક્લોરાઇડ અને 2 ફોસ્ફીન મોલ છે એ આપણને મળે. ત્યારબાદ પ્રયોગશાળામાં CO2ના નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને સાંદ્ર NaOH સાથે ગરમ કરતા ફોસ્ફીન બને. દાખલા તરીકે P4 + 3NaOH plus 3H2 gives PH3 + 3NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇડ. તો આ રીતે છે એ PH3 અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ પણ બનાવવામાં આવે છે. જ્યારે તે શુષ્ક હોય ને ત્યારે અજ્વલનશીલ એટલે કે સળગતો નથી, પરંતુ P4 અથવા P2H4ની હાજરીમાં તે જ્વલનશીલ એટલે કે સળગી ઉઠે. અશુદ્ધિમાંથી શુદ્ધ કરવા માટે તેને KIના અવશોષિત કરવામાં આવે, જેથી ફોસ્ફોનિયમ આયોડાઇડ એટલે કે PH4i બને. PH4iની KOH સાથે પ્રક્રિયા કરવાથી એને એ ફોસ્ફીન આપણને મળે છે. તો P4i ફોસ્ફોનિયમ આયોડાઇડ પ્લસ KOH સાથે પ્રક્રિયા તો KI પોટેશિયમ આયોડાઇડ, H2O અને PH3 એટલે કે ફોસ્ફીન છે એ છૂટવું પડે છે. ત્યારબાદ ગુણધર્મો ફોસ્ફીનના. તો ગુણધર્મો તે સડેલી માછલી જેવી વાસવાળો છે ફોસ્ફીન, ને કેવો છે તો કે રંગવિહીન છે અને અતિ ઝેરી વાયુ છે. તે શ્વાસોશ્વાસમાં જાય તો પણ ખૂબ જ તકલીફ થાય છે. તે HNO3, Cl2 અને Br2 જેવા ઓક્સિડેશન કરતાઓની બાષ્પના સંપર્કમાં આવવાથી તેનું વિસ્ફોટ થાય છે. તે પાણીમાં અલ્પ પ્રમાણમાં હોય દ્રાવ્ય. PH3નું પાણીમાં દ્રાવણ પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 બનાવે છે. જ્યારે ફોસ્ફીનને CuSO4 અથવા HgCl2ના દ્રાવણ અવશોષણ કરવામાં આવે ત્યારે અનુવર્તી ફોસ્ફાઇડ સંયોજનો છે એ આપણને મળે છે. તો કોપર સલ્ફેટ 2 મોલ ફોસ્ફીન, Cu3P2 અને H2SO4 છે આપણને કોપર ફોસ્ફાઇડ. એવી રીતે HgCl2 મર્ક્યુરી ક્લોરાઇડ એનું ફોસ્ફીન સાથે પ્રક્રિયા કરવામાં તો Hg3P2 મર્ક્યુરસ ફોસ્ફાઇડ વત્તા 6HCl છે એ છૂટું પડે.
તો આ રીતે ફોસ્ફીન છે એ નિર્બળ બેઝ છે. તે એમોનિયાની જેમ એસિડ સંયોજન સાથે ફોસ્ફોનિયમ છે એ બનાવે છે. તો PH3 એટલે કે ફોસ્ફીનની હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો PH4Br છે એ આપણને મળે છે. ત્યારબાદ આ ફોસ્ફીનના ઉપયોગો. તો ફોસ્ફીનના સ્વયંસ્ફુરિત દહનનો તકનીકી રીતે ઉપયોગ હોલ્મ સિગ્નલોમાં થાય છે. હોલ્મ સિગ્નલો કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ પાત્રોને છિદ્રાળુ કરી અને સમુદ્રમાં ફેંકવામાં આવે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતો વાયુ છે એ સળગે તો આ જે વાયુ છે એ સિગ્નલનું કામ કરે છે. એટલે કે દરિયાની અંદર જે સિગ્નલ જે રાખવામાં આવે એ રાખવું પડતું નથી. અને ધૂમ્ર પડદા એટલે કે સ્મોક સ્ક્રીન તરીકે પણ આ રીતે ફોસ્ફીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો. તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની બનાવટ અને તેના રાસાયણિક ગુણ. ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એટલે કે PCl3 એના ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો અથવા ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો. તો ફોસ્ફરસની બનાવટ તો ફોસ્ફરસ બે પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે એટલે કે PX3 અને PX5. PX3 મીન્સ PCl3 અને PX5 મીન્સ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. ગરમ કરેલા સફેદ ફોસ્ફરસ પર શુષ્ક ક્લોરીન પસાર કરવાથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ P4 6Cl2 તો 4PCl3. સફેદ ફોસ્ફરસ સાથે થાયોનિલ ક્લોરાઇડની પ્રક્રિયાથી પણ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ છે એ બને છે. ત્યારબાદ P4 + 8SOCl2 તો 4PCl3 + 4SO2 + 2S2Cl. એના ગુણધર્મો કેવા છે તો કે તે રંગવિહીન અને તૈલીય પ્રવાહી છે. તે ભેજની હાજરીમાં જળ વિભાજન પામે છે. તે OH સમૂહ ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરે દાખલા તરીકે CH3COOH C2H5OH વગેરે. એ રીતે CH3COOH + PCl3 તો 3CH3COCl + H3PO3. એવી રીતે 3C2H5OH + PCl3 તો 3C2H5Cl + H3PO3. તે પિરામિડલ આકાર ધરાવે છે. તેમાં ફોસ્ફરસ sp3 સંકૃત છે દાખલા તરીકે PX3 અણુ. ત્યારબાદ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની બનાવટ અને રાસાયણિક ગુણધર્મો. તો સફેદ ફોસ્ફરસની શુષ્ક ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો PCl3 એટલે કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ છે એ આપણને મળે છે. તો એની પ્રક્રિયા આ પ્રમાણે છે ફોસ્ફરસ + 10Cl2 તો 4PCl5. અહીંયા ક્લોરીન કેટલા છે 20, આ બાજુ 10 × 20. અહીંયા ફોસ્ફરસ કેટલા છે 4 છે, અહીંયા P4.
બરાબર. તો આ રીતે સમીકરણ સંતુલિત હોવું જોઈએ. હવે SO2 ની ફોસ્ફરસ સાથેની પ્રક્રિયાથી પણ બને તો P4 + 10 SO2 gives 4 PCl3 + 10 SO2 ના ગુણધર્મો તો પીળાશ પડતો સફેદ પાવડર છે. તે ભેજવાળી હવામાં તે POCl3માં જળ વિભાજન પામે તેમાંથી ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતર પણ કરી શકાય છે. PaCl3 + H2O gives POCl3 + 2H. POCl3 + 3H2O gives H3PO4 + 3HCl. તો આ રીતે એની રાસાયણિક પ્રક્રિયા છે. તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ છે એની પાણી સાથેની પ્રક્રિયાથી POCl3 બને અને ફોસ્ફરસ POCl3 છે બરાબર અહીંયા જે મળે એનું ફરીથી પાણીના 3 મોલ અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફોસ્ફોરિક એસિડ છે આ રીતે આપણને મળે. તેને ગરમ કરતાં ઉદ્ધૃપતન પામે પરંતુ વધુ પડતો ગરમ કરવાથી છે તે વિઘટન પામે. PCl5 gives PCl3 + 3Cl. તે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરી તેને ક્લોરો વ્યુત્પન્નમાં પરિવર્તન કરે. C2H5OH + PCl5 C2H5Cl + POCl3 + HCl. OH સમૂહ ધરાવતા કાર્બનિક સાથે તો આ બંને OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો છે ઇથેનોલ અને એસિટિક એસિડ એની PCl3 સાથે પ્રક્રિયા તો ઇથાઇલ ક્લોરાઇડ અને એસિટાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ POCl3 અને HCl એ બંનેમાં સેમ. ફરીથી પ્રક્રિયા જોઈ જઈએ તો ઇથેનોલની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો C2H5Cl + POCl3 + HCl Ca3COOH + Pl ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ તો એસિટાઇલ ક્લોરાઇડ POCl3 અને HCl છૂટું. તે કેટલાક કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં પણ ઉપયોગ છે. દાખલા તરીકે C2H5Cl એટલે કે ઇથાઇલ ક્લોરાઇડ અને એસિટાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તફાવત લખો. તફાવત લખો તો PCl3 અને PCl5ના બંધારણ વિશેનો તફાવત તો આજે આકૃતિમાં જે બતાવેલ છે એ PCl5નું અણુ છે, PCl3 અણુ અને PCl5. તો PCl3 અણુ છે એ ત્રિકોણી પિરામિડ આકાર ધરાવે જ્યારે PCl5 છે તે ત્રિકોણી દ્વિપિરામિડ આકાર. PCl3નો આકાર નીચે પ્રમાણે છે આ રીતે PCl3 અને બે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ બાજુ જુઓ તો PCl5 અણુ છે એ ત્રિકોણી દ્વિપિરામિડ આકાર ધરાવે અને આકાર છે એ નીચે પ્રમાણે છે એટલે કે PCl5 આ રીતે આકાર ધરાવે. તેમાં 3 PCl બંધના 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 બંધકારક. તો આ 3 છે એ તેમાં 3 PCl તો 1 2 અને 3 ના 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ 1 છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આમાં તેના બંધારણમાં 5 PCl છે ને 1 2 3 4 5 બંધના 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તેમાં Pનું sp3 સંકરણ Pનું sp3 સંકરણ જોવા મળે ને આમાં Pનું sp3d સંકરણ છે એ જોવા મળે.
ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ તરીકે તે ઓળખાય. આ જે છે એ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ તરીકે છે એ PCl ઓળખે છે. બસ મિત્રો, આજે હવે આટલું રાખીએ. જે પ્રશ્ન આવેલા એ મિનિમમ એકવાર હોમવર્કમાં લખી અને પાકા કરી નાખો.